જેમને ભાગ્ય ખુલી ગયા છે, જેને હજુ પણ કોઈ પારોટના પગલા ભરતા હોય ભાઈ, એને એવું હોય કે ભાઈ હજુ અમને પ્રગટ ભગવાન મળ્યા નથી. પારોટના પગલા એટલે જ્યાં ત્યાં ચોખા મૂકવા જવું. શું મૂકવા જવું ભાઈ? ચોખા મૂકવા. પથ્થર હોય, જય બાબાદેવ જય બાબાદેવ કરે કે આનાથી સારું થઈ જશે. કોકે કે ભાઈ શ્રીફળથી રાજી થાય છે, કોકે ભાઈ ચૂંદડીથી રાજી થાય છે. એવું જે થાય છે એ પ્રગટ ભગવાનની સાચી ઉપાસના ભક્તિ એમાં ન હોઈ શકે. પુરુષોત્તમ ભગવાને બહુ સીધું આપણને જ્ઞાન આપ્યું છે કે ખપ વગરની કોઈ ક્રિયા કરવી નહીં, મૂર્તિ સંભાળ્યા વગર. જો કોઈ એવી ક્રિયા હોય અને એ તમને મૂર્તિ સંભાળવામાં બાધ કરતી હોય તો એ ક્રિયા પણ તમારે વિઘ્નરૂપ. જો તમને અખંડ ધ્યાનની તમારી સ્થિતિ હોય અને તમે 2 દિવસ થઈ ગયા હોય અને ધ્યાનમાંથી ઉઠ્યા ના હોય તો કોક આપણને એમ કહે કે ભાઈ આ તો ગોબરો છે, ગંદો છે, 2 દિવસથી નાયો નથી. ના, એ પવિત્ર જ છે, એનું મન પવિત્ર જ છે. એમાં બાહ્ય જે આપણું જે સ્નાન વિધિ ને બધું જે કંઈ શુદ્ધિકરણ છે એનાથી આપણે શુદ્ધ થતા નથી. આપણે આત્માથી શુદ્ધ થવાનું છે. અને એવા ભક્તો ભગવાન પુરુષોત્તમે બનાયા છે. ભગવાને કહ્યું છે કે હું મળી ગયો છું, તમારો ભાગ્ય ખુલી ગયો છે. હું કરકરિયો ભગવાન નથી, હું રોકડિયો ભગવાન છું. અહીંયા મારી સેવા કરો, મારું નામ સ્મરણ કરો, મારી ભક્તિ કરો અને તરત જ એનું ફળ તમે લેતા જાઓ. પુરુષોત્તમ ભગવાને પુરુષોત્તમ વિજ્ઞાનામૃતની અંદર વાત કરી છે કે આડે દિવસે મારા ત્યાં દર્શન સમાગમે આવો તો હું તમને ખોબે ખોબે સુખ આપું. અને જો સમયે કે આવા મોટા ઉત્સવમાં આપો તો એનો તો કોઈ પારાવાર નથી. જોડે ને જોડે બાહો ભરીને તમારામાં માય નહીં નીચે વેરાઈ જાય એટલું બધું તમને સુખ તમારામાં ભરી દઉં એવું ભગવાન કહે. એટલે જે લોકો ઘરે રહ્યા છે એ તમે જઈને વાત કરશો તો બહુ દુઃખી થશે. ઓહો, આટલો બધો આનંદ આવ્યો. અને જે લોકો અહીંયા આવી ગયા છે એ લોકો કેવા ભાઈ ફાઈ ગયા છે. બરાબર? એ અત્યારે જે ભગવાનનું સુખ લઈ રહ્યા છે એ અતિ અલૌકિક છે. કારણ કે આપણા ભગવાન આપણને સાચા મળ્યા છે. આણંદના એક દ્રગટ પુરુષોત્તમ કરીને હતા, એમના સસરા એક નાથજીભાઈ કરીને હતા. પણ એમના સસરા પોતાનો જે જમાઈ છે એ ભગવાન પુરુષોત્તમની ભક્તિ કરે, એ પોતે બ્રાહ્મણ હતા પણ એને કઈ રાજ નતું થતું કે હવે આ નકામો થઈ, આપણે તો બ્રાહ્મણ હવે શું આ બધું થઈ જાય છે, બધું આ તો થઈ તો બધું નથી બરાબર. એટલે એક વખત મને એમનો જમાઈ એ નાથજીભાઈ એમના સસરાને બ્રાહ્મણ છે, ચુસ્ત બ્રાહ્મણ, એને લઈને ભાદરણ પુરુષોત્તમ ભગવાનના સાનિધ્યમાં દર્શન કરવા માટે આવ્યો. પુરુષોત્તમ ભગવાન તો અંતર્યામી, ગરુડાગામી, પૂરણકામી. પુરુષોત્તમ ભગવાને કહ્યું, નાથજીભાઈ આ ભગવાન કરકરિયો નથી, આ તો રોકડિયો ભગવાન છે. ગમે ત્યારે તમને મારી જરૂર પડે તો ફક્ત એક વાર, કેટલી વાર ભાઈ? એક વાર ભાદરણના પુરુષોત્તમને તમે યાદ કરજો. હું આવો ને આવો આવીને તમારી રક્ષા કરીશ, તમને ઉગારીશ. એવા એ નાથજીભાઈ દ્રગટ પુરુષોત્તમ આણંદના હરિભક્ત એમના સસરાને પુરુષોત્તમ ભગવાને વચનો કહ્યા. પણ એમને કઈ એવું લાગ્યું નહીં, ઠીક છે આ તો બધું નથી મજા આવતી. પછી આણંદમાં ગયા અને ત્યાં ગાડી કોઈક જગ્યાએ ગયા હશે, કોઈક મીસે બપોરનો સમય, ઉનાળાનો તાપ, પાણીની જરૂરિયાત પડી અને કૂવામાં એ નાથજીભાઈ ઉતર્યા અને કૂવાની અંદર એમનું દેગડું પડી ગયું હતું
એટલે નાથજીભાઈને એમ થયું કે હવે કોઈ છે નહીં, અને દોરી લગાવી હતી કૂવાની અંદર ઉતરવાની. એટલે નાથજીભાઈ કે કોઈ છે નહીં, લાવો ને હવે હું જ ઉતર, કારણ કે એક દેગડું હતું ખાલી ખોટું અંદર પડી રહે. એટલે કૂવામાં પડેલું દેગડું ઉતારવા માટે એ નાથજીભાઈ કૂવાની અંદર ઉતર્યા અને એ દેગડું પોતાના હાથમાં લઈને એ દોરીથી પાછા કૂવાની ઉપર ચડ્યા. પણ કંઈક એવું થયું કે એમને શ્વાસ ચડી ગયો ઉંમરના હિસાબે, અને અધવચ્ચી દોરીએ એમને ના ઉપર જવાય કે ના પેલા ત્રિશંકુ જેવું થયું, આસમાન સે ગીરા હજૂર મેં અટકા એના જેવું થયું. એમને શ્વાસ એવો ચડી ગયો કે ના ઉપર જવાય બહાર કે ના નીચે પાણીમાં ડૂબકી મરાય. એટલે એમણે થયું કે હવે ઉગર્યાનો કોઈ આરો નથી. એટલે એને જેટલી માતાઓ હતી બધાને યાદ કર્યા. માતાઓ કેટલી છે ભાઈ? 64 કરોડ દેવીઓ છે. એ 64 કરોડ માતાઓમાંથી એની જે ફેવરેટ માતા હશે એને એમણે યાદ કર્યા કે ભાઈ તમે મારી વારે આવો. પછી કોઈ કશું થયું નહીં. એટલે જે એને માનતા કરી હશે, કોઈ જગ્યાએ માનતો હશે, એ બધાને એને આગ્રહભરી વિનંતી કરી કે ફલાણા ભગવાન, ઢેકણા ભગવાન, બાબાદેવ, જટાદેવ, બધાને એમણે યાદ કર્યા કે તમે મારી વારે જાઓ, હું અધવચ્ચે કૂવામાં સપડાઈ ગયો છું, તમે મારી શું કરો ભાઈ? સહાય કરો ને મને કૂવામાંથી બહાર કાઢો. ત્યારે કોઈએ વિનંતી સાંભળી નહીં અને ઘણી બધું પરસેવો નીતર્યો અને એમને યાદ આવ્યું કે હું મારા જમાઈ સાથે ભાદરણમાં ગયો હતો, તઈ પેલા મુગટવાળા પુરુષો તમે મને કહ્યું હતું કે કોઈ આરો નહીં હોય, કોઈ ઉગર્યાનો ઉપાય નહીં હોય, ત્યારે તું મને સંભાળજે, હું આવો ને આવો આવીશ ને તારી રક્ષા કરીશ. એટલે એ નાથજીભાઈએ અંતકરણની અંદર, ખરા અંતકરણની અંદર આર્તનાદથી ભાદરણના પુરુષોત્તમ પ્રભુને સંભાળ્યા કે હે ભાદરણના પુરુષોત્તમ, બસ પાછળ વિનંતી ન કરી, અડધો SMS કર્યો અને ભાદરણના પુરુષોત્તમ બોલ્યા અને પુરુષોત્તમ ભગવાન આયા અને એમને ખબર નહીં કઈ રીતે અદ્રશ્ય એમને કૂવામાંથી બહાર કાઢીને કાંઠે મૂકી દીધા. નાથજીભાઈને વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ બહાર નીકળી ગયા છે, કશું ખબર નથી પડતી. પણ જપતારામાં એમણે વેડવીટી વાળો હાથ જોયો. એટલે એણે કહ્યું કે નક્કી બધી માતાઓને બોલાવી, બધી પિતાઓને બોલાયા, કોઈ મારે વારે આવ્યું નહીં. ભાદરણના પુરુષોત્તમનું નામ લીધું, તરત હું બહાર નીકળી ગયો. આ તો ખરું થયું. એટલે નક્કી આ ભાદરણના પુરુષોત્તમે મને ઉગાર્યો છે. એટલે પછી એ તો તરત જ બહાર નીકળ્યા, કોઈને કહેવા ન રહ્યા અને ₹25 લઈને ભાદરણના પુરુષોત્તમ પ્રભુના દરબારમાં આવ્યા. ભગવાનના ચરણોની અંદર ₹25 એ વખતના મૂકીને કહ્યું કે ભગવાન, આજથી હું તમારો દાસ છું, તમારા શરણે છું, તમે ખરા ભગવાન. તો એવા ભગવાન અને એવા એમના અલૌકિક ઐશ્વર્ય પ્રતાપ લીલા ચરિત્ર હવે આપણે ભરતભાઈ અને અક્ષયભાઈ ફરીથી આપણા માટે એક સરસ મજાનું નૃત્ય લઈને આવ્યા છે. પણ આ નૃત્ય દીવડા સાથેનું છે. દીવડા પ્રજ્વલિત હશે અને ભગવાનને એ દીવડા દ્વારા અંતરથી આરાધના અને પ્રાર્થના કરશે. આ જે સોંગ છે, આ જે અભિનય છે, એને અમેરિકાના બિલ ક્લિન્ટને નિહાળ્યો છે, અનિલભાઈ અંબાણીએ નિહાળ્યો છે, માનનીય ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ નિહાળ્યો છે અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામ આઝાદે પણ આ નૃત્ય અભિનય નિહાળ્યો છે અને એની ખૂબ જ પ્રશંસા કરી છે. આપણા મહદભાગ્ય છે કે આપણા માટે પ્રગટ પુરુષોત્તમના અસ્તિત્વ માટે આજે ફરીથી એ ભરતભાઈ બારિયા અને અક્ષય પટેલ એ જ નૃત્ય
કે જે બિલ ક્લિન્ટને નિહાળ્યું, અબ્દુલ કલામે નિહાળ્યું, અનિલ અંબાણીએ નિહાળ્યું અને ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ નિહાળ્યું, એ આપણી સમક્ષ રજૂ કરે છે. બોલો પુરુષોત્તમ ભગવાન!
અને નૃત્ય સાથે ભગવાનની આરાધ્ય આરતી પણ થઈ. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ભરતભાઈ બારિયાની સાથે અભિનય કરનાર અક્ષયભાઈ પટેલ, તેઓ મૂળ અમદાવાદના વતની છે અને ક્લાસિકલ નૃત્ય જેવા કે ભરતનાટ્યમ, કથકલી, લોકનૃત્યમાં ભરતભાઈની જેમ જ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના દરેક નૃત્યો કરી ચૂક્યા છે અને એક્ટિંગમાં પણ એમણે ભાગ લીધો છે અને દેશ વિદેશના તમામ યુનિવર્સિટીની અંદર પણ અને વર્કશોપોની અંદર પણ તેમણે ભાગ લીધો છે. એમના હાથ નીચે 2500 થી 3000 જેટલા વિદ્યાર્થીઓએ લોકનૃત્ય અને ક્લાસિકલ નૃત્યોની તાલીમ આપી છે. સ્વર્ણિમ ગુજરાતના વર્ષમાં ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભભાઈ બચ્ચનને લઈને બનાવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ ખુશ્બુ ગુજરાત કી, એમાં સંગીત AR રહેમાનના ગીતમાં એમણે અભિનય આપ્યો છે. એટલે અક્ષય